નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમીમાં આપ તમામનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે બિયોન્ડ ટેક્સ્ટબુક નામની એક નવી પહેલ ચાલુ કરી છે. આ પહેલ અંતર્ગત એક નવો આપણે વિશેષ દિવસની ઉજવણીના ભાગરૂપે એક દિવસની ઉજવણી અને એની સાથે સંકળાયેલી એક સંસ્થાના કેટલાક પ્રિલિમને મહત્વપૂર્ણ થાય એવા કેટલાક ટોપિક અને સાથે સાથે કેટલાક ફેક્ટ આપણે ચેક કરવા જઈ રહ્યા છીએ. તો આજની તમે હેડલાઇન્સ જોશો તો તમને ખ્યાલ આવશે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ને લઈને કોઈ હેડલાઇન્સ છે. અને આ જે સંસ્થા જોવો છો વિદ્યાર્થી મિત્રો, એ ઘણા બધા કેસોને લઈને અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય મુદ્દાઓને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે. તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન આ મુદ્દો હાલમાં એટલા માટે ચર્ચામાં છે કે જસ્ટ 7મી એપ્રિલે એટલે કે 7 એપ્રિલના દિવસે એક ખાસ દિવસની ઉજવણી કરવામાં આવી. આપણને સૌને ખ્યાલ છે કે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ એટલે કે વર્લ્ડ હેલ્થ ડે ની ઉજવણી કરવામાં આવી. અને એ જે દિવસની ઉજવણી કરવાય એ દિવસની પ્રભારી એટલે કે નોડલ સંસ્થા છે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન. આ WHO તમે જે જોઈ રહ્યા છો એ દિવસની ઉજવણીની સૌથી પ્રભારી સંસ્થા છે. હવે અહીંયા ન્યૂઝ એટલા માટે છે કે આપણે જે G20 ની પ્રેસિડેન્સી કરી ગયા વર્ષે, વર્ષ 2023માં, તો ભારત સાથે કેટલાક સહયોગ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કર્યા અને ડિજિટલ હેલ્થને અનુરૂપ કેટલાક મંચો પણ એને તૈયાર કર્યા હતા. એટલા માટે આ જે WHO છે એ કરંટનો મુદ્દો હતો. તો આપણા માટે જે ઇમ્પોર્ટન્ટ છે એક તો એ સંસ્થા, સાથે સાથે એ જે દિવસની ઉજવણી કરવામાં આવી એ, અને દિવસને તર્કસંગત કેટલાક બીજા ફેક્ટ કે જે આપણે પ્રિલિમ પરીક્ષામાં પૂછી શકાય. તો આ તમે ઓફિશિયલ લોગો જોઈ શકો છો, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો આ લોગો છે. હવે એના વિશે કેટલાક આપણે ફેક્ટ જોઈ લઈએ કે સૌ પ્રથમ તો કોઈ પણ દિવસની ઉજવણી થાય છે તો આપણા માટે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ બને છે કે એ દિવસની ઉજવણી શા માટે થઈ. કોઈ પણ દિવસ એમને એમ તો નહીં ઉજવાય, એની પાછળનો કોઈક ને કોઈક ઇતિહાસ કે કોઈની કોઈ ઘટના જવાબદાર હશે. તો આપણને ખ્યાલ છે કે 7મી એપ્રિલના જે દિવસે આપણે ઉજવ્યો છે, આ 7 એપ્રિલના દિવસે એક ખાસ ઘટના જોવા મળી આપણને. ઇતિહાસમાં તમે જોશો તો વર્ષ છે 1948. આ 1948 આ દિવસે જે છે એ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની રચના થઈ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. એટલા માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપનાને અનુરૂપ જે છે આપણે આ દિવસ ઉજવીએ છીએ, વર્લ્ડ હેલ્થ ડે. ખાસ યાદ રાખશું, દિવસ પણ છે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, અને જે સંસ્થા છે એ છે વિશ્વ સ્વાસ્થ્ય ઓર્ગેનાઇઝેશન એટલે કે સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ બંને અલગ વસ્તુ છે. બીજું, આ દિવસની ઉજવણી એ જ દિવસથી કરવામાં આવી છે કે 7 એપ્રિલ 1948 ના દિવસે આપણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી. તો શું 1948 થી જ એ દિવસની ઉજવણી આપણે શરૂ કરી હતી? તો ના, આપણે આ દિવસની ઉજવણી કરી 2 વર્ષ પછી, ભારતનું જ્યારે સંવિધાન લાગુ થયું એ વર્ષથી, એટલે કે 1950ના વર્ષથી આપણે આ દિવસની ઉજવણીની શરૂઆત કરી છે. તો આ કેટલામો દિવસ છે એ તમામે તમામ ફેક્ટ આપણને ખ્યાલ હોવી જોઈએ. સાથે સાથે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની આ 76મી એટલે કે 76મી એનિવર્સરી છે. આ આટલા આપણે જે છે એ ફેક્ટ યાદ રાખવાના છે કે એનિવર્સરી કેટલામી છે, કયા દિવસે ઉજવણી, એ તમામે તમામ ફેક્ટ. અને બીજું, આ જે તમે દિવસ જોવો છો 7મી એપ્રિલ 1948 નો દિવસ, આ જ દિવસે જે છે એક વિશ્વ સ્વાસ્થ્ય સભા એટલે કે વર્લ્ડ હેલ્થ એસેમ્બલીની રચના થઈ હતી. જે દિવસે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની રચના થઈ એ જ દિવસે એક મહાસભા ભરવામાં આવી અને એ દિવસે આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો કે 7 એપ્રિલના દિવસને જે છે આપણે કોઈ ખાસ એક વિશેષ દિવસ તરીકે ઉજવીએ. અને એના 2 વર્ષ એક્ઝેક્ટલી પછી 1950માં આપણે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવવાની શરૂઆત કરી. આટલા ફેક્ટ આપણે આજના દિવસને અનુરૂપ યાદ રાખશું, એટલે કે 7મી એપ્રિલના દિવસે યાદ રાખશું. બીજું, આપણે WHO ભણીએ છીએ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, તો એની પણ કેટલીક વસ્તુ ધ્યાન રાખી લઈએ. આના પણ કેટલાક ફેક્ટ છે. સૌથી પહેલા તો જ્યારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ઉજવવામાં આવે છે મિત્રો, વિશ્વ સ્વાસ્થ્ય દિવસ જ્યારે ઉજવવામાં આવે છે તો કોઈ પણ દિવસની આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે એ છે એની થીમ. કે તમે કોઈ દિવસ ઉજવ્યો જે તે વર્ષમાં, તો એ વર્ષમાં એ દિવસની થીમ શું હતી? તો આ વર્ષે જે આપણે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ઉજવ્યો 7મી એપ્રિલે, એ દિવસની થીમ હતી માય હેલ્થ માય રાઇટ. આ આપણે ખાસ યાદ રાખશું. થીમ ઘણી વખત પૂછાય છે, ગુજરાતીમાં પણ પૂછાય છે અને સાથે સાથે ઇંગ્લિશમાં પણ આ રીતે સીધું પૂછાય છે, એટલે કે મારો સ્વાસ્થ્ય મારો અધિકાર. આ પ્રકારની થીમ હતી. અને આ થીમ તૈયાર કોણે કરી? તો આ સંસ્થાએ, જે સંસ્થા વિશે આપણે ભણી રહ્યા છીએ એ સંસ્થાએ આ થીમ કરી તૈયાર. આટલી ફેક્ટ આપણે યાદ રાખશું. બીજું, WHO એક યુનાઇટેડ નેશનની એજન્સી છે, એક વિશેષ એજન્સી છે. યુનાઇટેડ નેશન આપણને સૌને ખ્યાલ છે. તો યુનાઇટેડ નેશનની એક સ્પેશિયલાઇઝ્ડ એજન્સી છે
જેનું મુખ્ય કાર્ય છે આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય સ્તરે જે પણ કાર્યો થતા હોય એમાં સહયોગ આપવો અને આંતરરાષ્ટ્રીય સ્તરે નવાચાર અથવા તો જે વેક્સિન નિર્માણ છે એ તમામે તમામ દેશોને એક મંચ ઉપર લઈ આવવા. ઘણા બધા કાર્યો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવા કર્યા છે જેણે જાહેર સ્વાસ્થ્ય અને આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્યને લાભ પહોંચાડે છે. કેટલાક ઉદાહરણો જોઈએ તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને શીતળાના ઉન્મૂલનમાં સૌથી મહત્વનું કામ કર્યું. કદાચ તમને નહીં ખ્યાલ હોય પણ તમારી સિનિયર જનરેશન એટલે કે તમે તમારા મમ્મી પપ્પાને પૂછશો તો ખ્યાલ આવશે કે એક જમાનામાં આ જે રોગ તમે જુઓ છો આ રોગની ઇમ્પેક્ટ કેટલી વિશાળ હતી. વ્યક્તિઓ જીવ ગુમાવતા શીતળા પાછળ. આ સ્મોલ પોક્સનું ઉન્મૂલન એટલે કે ઇરેડિકેશન કરવામાં સૌથી જો કોઈ મહત્વપૂર્ણ સંસ્થા હોય તો એ સંસ્થા છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO. આ શીતળાનું ઉન્મૂલન કરવામાં WHO કેન્દ્રમાં રહ્યું. બીજું પોલિયોનું લગભગ પોલિયોનું જે છે એ ઉન્મૂલન આપણે કરી નાખ્યું છે એટલે કે નિયર ઇરેડિકેશન છે. સંપૂર્ણપણે આપણે ઉન્મૂલન નથી કર્યું પણ બહુ નહિવત સ્તરે એને લઈને આવ્યું છે. એમાં પણ મહત્વનું છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. અને આ જ પ્રમાણે એને ઇબોલા વાયરસની જે વેક્સિન હતી એનું નિર્માણ પણ WHO કર્યું હતું. તો આટલું આપણે ખાસ યાદ રાખશું. આ તમને સીધું પ્રિલિમમાં વિધાન સ્વરૂપે પણ પૂછી શકાય કે ઇબોલા વેક્સિનનું રસીકરણ કરવામાં પણ WHO મહત્વનો ફાળો આપ્યો. તેમ છતાં WHO છે ઘણા વિવાદોમાં પણ રહ્યું છે. આપણને સૌને ખ્યાલ છે કે જ્યારે કોરોના કાળ આવ્યો તો ચાઇનામાંથી જે છે એ કોરોના સમગ્ર વિશ્વમાં પ્રસર્યો તો ચાઇના પાસે એના કોઈ બેઝિક ડેટા કે જે તથ્યો હતા એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પાસે હતા નહીં. આ ઉપરાંત જે વેક્સિન નિર્માણની પ્રોસિજર હતી, IP રાઇટ્સને લઈને ઘણા બધા ડિસ્પ્યુટ થયા, એમાં પણ WHO કોઈ મહત્વપૂર્ણ એવા ચુકાદા નથી આપ્યા કે સહયોગ કરવામાં નિષ્ફળતા મેળવી. એટલે અમુક એની ઉપર વિવાદ પણ છે, તેમ છતાં એની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ છે. એટલે આટલા ફેક્ટ આપણે WHO ઉપરથી યાદ રાખશું. ચલો હવે આગળ વધી. આજનો દિવસનું અહીંયા સુધીનું સેશન. હવે બીજું કે કોઈ વિદ્યાર્થી મિત્રએ જે આપણો ગયો લેક્ચર હતો, ગત લેક્ચરમાં જે ગુરુના એક ઉપગ્રહ ઉપરથી આપણે ઓઝોન પ્રાપ્ત કર્યું છે કેલિસ્ટો ઉપરથી, એ વિડીયોના લિંકમાં કોઈકે લખ્યું છે કમેન્ટ બોક્સમાં કે સાહેબ પ્લુટોને એમાં ઇમેજમાં કેમ સ્થાન નથી, કે પ્લુટોને ગ્રહનું સ્ટેટસ કેમ નથી. ખરેખર આ ખૂબ મહત્વપૂર્ણ પ્રશ્ન પણ છે. એ વ્યક્તિએ લખ્યું છે કે ભાઈ અમે લોકો જ્યારે ભણતા હતા ત્યારે પ્લુટોને જે છે એ નવગ્રહમાં સ્થાન હતું, પણ આ ઇમેજમાં તમે જોવો છો કે અત્યારે ગ્રહની ડેફિનેશન જોશો તો એમાં પ્લુટો નથી. તો કેમ પ્લુટોને ગ્રહમાં સ્થાન નથી અને પ્લુટોએ ક્યારે ગ્રહ તરીકે પોતાનો દરજ્જો ગુમાવ્યો? તો એ વર્ષ ખાસ યાદ રાખશું. વર્ષ 2006માં આપણને સૌને ખ્યાલ છે કે ભાઈ અવકાશીય પિંડ જેટલા પણ હોય છે, સેલેસ્ટિયલ જેટલી પણ બોડી છે, એ તમામે તમામનું નામકરણ અને માન્યતા કોણ પ્રાપ્ત કરે છે? તો ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન, IAU. એના વિશે આપણે અગાઉ ભણેલા છીએ. તો IAU ની જ એક સભા હતી 2006ના વર્ષમાં. એમાં એમણે જે પ્લુટો છે એનો ગ્રહ તરીકેનો દરજ્જો નાબૂદ કરી દીધો. એટલે અહીંયા આપણને ખ્યાલ છે નેપચ્યુનની બાજુમાં હતું એ. તો અત્યારે તમને ગ્રહની ડેફિનેશનમાં પ્લુટો નહીં દેખાય કે તો કેમ નથી દેખાતો એનું પણ આપણે જોઈ લઈએ કે શું રીઝન હતું. તો અહીંયા તમે જોશો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા ક્યારેક પ્લુટોનું સ્થાન હતું વર્ષ 2006 પહેલા ગ્રહ તરીકે, પણ વર્તમાનમાં એને સ્થાન નથી. તો એના કારણો પણ IAU આપ્યા છે. સૌપ્રથમ કારણ તો એ આપ્યું છે કે ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન પ્રમાણે આ જે પ્લુટો છે, પ્લુટોની પોતાની કોઈ ઓર્બિટ જે છે એ નિર્ધારિત નથી. આ તમે તમામે તમામ ગ્રહ જોશો તો આ તમામે તમામ ગ્રહો એક નિશ્ચિત કક્ષામાં પરિભ્રમણ કરે છે સૂર્યની આસપાસ, કે ભાઈ એક નિશ્ચિત સીમામાં એની પોતાની અવધિમાં જ જે છે એ પરિભ્રમણ કરશે, ક્યારે એનાથી વિચલન નહીં પામે. પણ પ્લુટોનું એવું છે કે પ્લુટો ભાઈ ક્યારેક ફરતા ફરતા જે નેપચ્યુનની કક્ષામાં પણ જતા રહે છે અને એની આસપાસની જે કક્ષાઓ છે એ અનિશ્ચિત છે. એટલા માટે એને જે ગ્રહનો દરજ્જો હતો એ 2006 થી હટાવી દીધો અને એને અત્યારે વામન ગ્રહ તરીકે અથવા તો લઘુ ગ્રહ તરીકે જેનો દરજ્જો છે એ પ્રાપ્ત છે. એટલે ગ્રહોની ડેફિનેશનમાં અત્યારે પ્લુટોને સ્થાન નથી. આટલી ડિટેલ આપણે ખાસ યાદ રાખશું. ચલો આ હતું એ ડાઉટ સોલ્યુશન. હવે તમને જે ગયા સેશનમાં એક સવાલ પૂછ્યો તો એ સવાલના જવાબ તરફ આગળ વધીએ. તો તમને પૂછ્યું હતું કે ભાઈ નીચેનામાંથી કયા રાજ્યમાંથી ચંબલ નદી વહેતી નથી? તો નથી તમને પૂછ્યું છું તો આપણે ગુજરાતમાંથી જે છે એ ચંબલ નથી વહેતી. ચંબલ ખરેખર મધ્યપ્રદેશમાંથી જે છે ઉદ્ભવી અને રાજસ્થાનમાંથી પસાર થઈ અંતે ઉત્તર પ્રદેશમાં જાય છે અને પછી યમુનાને મળે છે. એટલે કે યમુનાની એક સહાયક નદી છે. તો અહીંયા તમને જે ઓપ્શન આપ્યા છે એ પ્રમાણે A, B અને C ત્રણેયમાંથી એ પસાર થતી હતી, પણ ગુજરાતમાંથી પસાર થતી નથી. હવે આપણે જોઈએ આજનો તમારા માટેનો સવાલ. આ સવાલ ખૂબ મહત્વપૂર્ણ છે અને આને તમે ડિટેલ ચેક કરશો તો પણ તમને ખૂબ ઇન્ટરેસ્ટિંગ તથ્યો આના વિશે મળશે. સવાલ કંઈક આ પ્રમાણે છે કે ભારતમાંથી માત્ર કયા દાયકામાં, સવાલ ખાસ જોશો, કયા દાયકામાં જે છે એ ભારતની વસ્તીમાં નકારાત્મક વૃદ્ધિ જોવા મળી?
હવે આવું જનરલી ભારતમાં જોવા નહીં મળ્યું હોય ક્યારે. એકાદો જ દશકો છે, આ તમે ઓપ્શન જોવો છો એમાંથી, કે ભારતની 10 વર્ષ પછીની જે સંખ્યા છે એમાં ઘટાડો આવ્યો. આપણને ખ્યાલ છે કે અત્યારે 10 વર્ષે જે ભારતની વસ્તી વૃદ્ધિ થાય, 142 કરોડે ભારત અત્યારે પહોંચી ચુક્યું છે, અને ગયા વર્ષે આપણે ચીનને પાછળ છોડી દીધું. તો દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે હાલમાં ભારત. તો ભારતમાં એવો કયો દશકો હતો કે જ્યારે દશકા પછીની વસ્તી ગણતરીમાં ભારતની વસ્તી વૃદ્ધિ નકારાત્મક જોવા મળી, ઘટવામાં પડી? તો આ તમામે તમામ વિકલ્પો તમારે જોવાના છે. અને જો તમને આનો આન્સર ખ્યાલ હોય તો કમેન્ટ સેક્શનમાં લખવાનું છે. નથી ખ્યાલ તો આપણે ઓલવેઝની જેમ એક વખત ગૂગલમાં આખી ડિટેલ ચેક કરશું. અને આ જ પ્રકારના કોઈ નવા રોચક તથ્યો સાથે આપણે ફરી મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.